શું ભગવાનને કોઈની ઓળખાણની જરૂર પડે ખરી? પણ જો ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા હોય તો ઈશ્વર તમારા નામે થઈ જાય, એના ભક્તોનો થઈ જાય. બાવળિયાળી ગામની અંદર આવેલું છે મંદિર, ઠાકરનું મંદિર નહીં, નગાલાખાના ઠાકરનું મંદિર. ભરવાડ સમાજમાં 2 બાળકો પોતાના પિતાજી જે હતા એમણે કહ્યું કે તમે જમી લેજો અને ઠાકરના થાળ ધરાવી ન જમજો. નગા અને લાખા નામના 2 ભાઈઓ, બાળક બુદ્ધિએ વખતે હતો અને બાળ સ્વભાવના એમણે જમતી પહેલા જે છે એ ઠાકરના થાળ ધરાવ્યો અને કહ્યું કે ઠાકર ખાઈ લે, પણ મૂર્તિ થોડી ખાય, પણ જો શ્રદ્ધા હોય તો મૂર્તિએ ખાય. અને થયું કંઈ કેવું કે ઠાકરે તો ખાધું નહીં. તો પછી 2 ભાઈમાંથી એક ભાઈએ કહ્યું કે આ ઠાકર જે એમને નહીં મારે, આને મારવો પડશે પ્રેમમાં અને ખવડાવવા માટે થઈને. જેમ એક માતા બાળકને ખવડાવવા માટે થઈને મારે, એવી રીતે એક ભક્ત પણ એને ખવડાવવા માટે થઈને મારી શકે છે. આ જ આપણો સંસ્કાર છે, આ જ આપણી સંસ્કૃતિ છે. અને આ વાત જ્યારે થઈ ત્યારે કહેવાય છે કે ઈશ્વર ત્યાં સાક્ષાત પ્રગટ થયા અને એમનો થાળ ધરાવ્યો અને એમનો જે થાળ હતો એમણે આરોગ્યો. અને એ દિવસથી નગા લાખાના ઠાકર તરીકે એ જે મંદિર ત્યાં બાજુ બાવળિયાળીમાં એ ત્યાં ઓળખાય છે. એના પછી તો બંને ભાઈઓ ખૂબ સંત અને ભક્તિ કરી અને બંને ભક્તો તરીકે ઓળખાયા. નગા બાપા અને લાખા બાપા જે નાના બાળકો હતા એ મોટા થયા અને ભક્તિને ફેલાવી. પણ વિચાર કરો કે આપણી સંસ્કૃતિ એ સંસ્કૃતિ છે કે જેમાં તમે ઈશ્વરને મારો ને તોય તમને મળે, પણ શરત એટલી છે કે એમાં પણ પ્રેમ હોવો જોઈએ.